الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. نصيم على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الصادق أبو عبد الله عليه السلام: القلب حرم الله فلا تسكن حرم الله غير الله. صلوا على محمد وآل محمد. أزان محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. જ્યારે પણ આપણે આપણા અહલુલ બૈતના અહાદીથ અને રિવાયાત તરફ નજર કરીએ છીએ તો આપણે ગાંધે કોણ થશું, આપણને એ જોવા મળશે કે અહલુલ બૈત જેટલા પણ એ લોકોના અહાદીથના અંદરમાં મારા અને તમારા સુધી જે પૈગામ પહોંચાડવાની કોશિશ કરી છે એ તમામ રિવાયાતના અંદરમાંથી અમુક એવા રિવાયાત છે કે જેને સ્પેશિયો કહેવામાં આવે છે. શા માટે? કારણ કે એ એવા રિવાયાત છે કે જેના અંદરમાં અહલુલ બૈત અલૈહિમસ્સલાતુ વસ્સલામ ઘણા બધા એવા તશબીહ અને ઘણી બધી એવી કોમ્પેરિઝન મને અને તમને બયાન કરે છે, જેથી કરીને એક વાતને આપણને સમજાવી શકે. આ તમામ અહાદીથ અને રિવાયાતમાંથી એક એવી હદીથ આપણા નજરે એવી પડે છે કે જેના અંદરમાં સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ આપણા છઠ્ઠા ઇમામ એક એવી રિવાયતના અંદરમાં મારા અને તમારા સુધી એ પૈગામ પહોંચાડીને કહે છે, ફરમાવે છે કે અલ કલ્બ હરમુલ્લાહ, આ જે દિલ ઇન્સાનનું છે, જે કર ઇન્સાનનું છે, એ ખુદાવંદ કરીમનું એક હરમ છે, ખુદાવંદ કરીમનું એક ઘર છે. પણ અહીંયા ઊભા નથી રહેતા. ઇમામ આગળ વધીને ઇરશાદ ફરમાવીને કહે છે કે અલ કલ્બુ હરમુલ્લાહ ફલા તુસ્કિન હરમલ્લાહ ગૈરલ્લાહ. એ ઇન્સાન, એ મુસલમાન, આ દિલ કે જે ખુદાવંદ કરીમે તને આપેલું છે એ પણ ખુદાવંદ કરીમનું એક હરમ છે. માટે આ હરમના અંદરમાં ખુદાવંદ કરીમ સિવાય બીજા કોઈને તું જગ્યા અતા ન કર. શા માટે? કારણ કે જ્યારે આપણે ખુદાવંદ કરીમ બધાને હજ્જો ઝિયારત નસીબ કરે, જ્યારે આપણે હજ્જ બૈતુલ્લાહના અંદરમાં જઈએ, જ્યારે આપણે મક્કતુલ મુકર્રમાના અંદરમાં જ્યારે આપણે ઝિયારતમાં જશું, તો મસ્જિદુલ હરામના અંદરમાં આપણે જ્યારે મક્કાએ મુઅદ્દમા જ્યારે આપણે ખાનાએ કાબાની ઝિયારત માટે જશું, તો ખાનાએ કાબા એક એવી જગ્યા છે કે જેને એક સાખે જગ્યા કહેવામાં આવે છે, મુકદ્દસ જગ્યા કહેવામાં આવે છે. ઇમામ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ ઇન્સાન યાદ રાખજે, જેવી રીતે મક્કાના અંદરમાં જે ખાનાએ કાબા છે, જેવી રીતે આ ખાનાએ કાબા એક હરમ છે, એવી રીતે ઇન્સાનનું દિલ પણ ખુદાવંદ કરીમનું એક હરમ છે. માટે આ હરમના અંદરમાં તું ખુદાવંદ કરીમ સિવાય બીજા કોઈને આ દિલના અંદરમાં રહેવા ન દેજે. અને જેવી રીતે જ્યારે આપણા ઘરના અંદરમાં કોઈ રહેતું હોય, આપણા ઘરના અંદરમાં જ્યારે કોઈને આપણે મહેમાન બનાવીએ, કોઈને આપણે ઉતારો આપીએ, યા તો કોઈ પણ આપણા ઘરના અંદરમાં જિંદગી બસર કરતું હોય, જેવી રીતે આપણે એમનું માન રાખશું અને આપણે એમને આપણા ઘરમાંથી નહીં કાઢીએ, એવી રીતે ઇમામ સાદિક બયાન કરે છે કે એક ફેરે ખુદાવંદ કરીમ આ દિલના અંદરમાં ગરી ગયો તો આ ખુદાવંદ કરીમને તારા દિલના અંદરમાંથી તું ન કાઢજે. આપણને આજની આ મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એ જોવું છે
કે અહલુલ બૈતની આ જે હદીસ છે ઇમામ સાદિકની, એના અંદરમાં આપ શું કહેવા ચાહતા હતા અને ઉલમા આ હદીસના ઝૈલમાં આપણને શું બયાન કરે છે કે ઇમામનું કહેવાનું મતલબ અને આ હદીસનું ઇન્ટરપ્રિટેશન શું છે. એના પહેલા કે આપણે આ હદીસના અંદર અને ઊંડાણમાં જઈએ, આપણને જોવા મળે છે કે જ્યારે આપણે આ હદીસ અને આ જુમલા તરફ આપણે નજર કરીએ છીએ, જુમલો બહુ નાનો છે પણ આ જુમલાના અંદરમાં એક એવો શબ્દ છે કે જે વારંવાર આપણા નજરે આવી રહ્યું છે. એક એવો બોલ અને એક એવો શબ્દ છે, એક એવો ટર્મ છે કે જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કહીએ કે આપણને સોતે ઉઝ્યો થાય છે, અને તે શબ્દ છે કલ્બ. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કલ્બ એટલે શું, ત્યારે ઉલમા આપણને જવાબ આપે છે કે કલ્બ એટલે દિલ. કલ્બ એક એવા ગસીન અને એક એવા રેડિકલમાંથી આવે છે કે જેને કહેવામાં આવે છે અરબીના અંદરમાં કલ્લબા યુકલ્લિબુ તકલીબ. આ જે વર્બ છે કલ્લબા એટલે દાઈમન અને કોન્સ્ટન્ટ બદલવું અને ચાન્જ થવું. જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવે કે શા માટે આ જે દિલ છે શા માટે એને કલ્બ કહેવામાં આવે છે, શા માટે એને આ ગસીનમાંથી ખેંચવામાં આવ્યું છે, તો ઉલમા આપણને જવાબ આપે છે કે આ દિલને એટલા માટે કલ્બ કહેવામાં આવે છે કે આ દિલ જે છે આખા ઇન્સાનના શરીરના અંદરમાં, આ તમામ શરીરના અવયવોમાંથી આ ઇન્સાનનો શરીરનો એક એવો ભાગ છે કે જે દાઈમન અને કોન્સ્ટન્ટ ચાન્જ થાય છે અને કોન્સ્ટન્ટ બદલાતું હોય છે, અને તે શરીરના ભાગનું નામ દિલ છે. આ દિલ એક એવો રેસિપિયન્ટ છે, આ દિલ એક એવી વસ્તુ છે કે જેના અંદરમાં ઘણી બધી ઇમોશન છે કે જે વારંવાર ઇન્સાનના ઘણા બધા એવા ઇમોશન છે કે જે વારંવાર ચાન્જ થતા હોય છે અને બદલાતા હોય છે. માટે અત્યારે મજલિસ જ્યારે શરૂ થઈ, તમારા દિલની કૈફિયત બીજી કઈ હતી. અત્યારે હું તમને અત્યારે જોઈ રહ્યો છું, તમને સવાલ કરું, તમે મને કહેશો કે ના, મારા દિલની જે અત્યારે કૈફિયત છે એ બીજી કઈ છે. હર સેકન્ડ અને હર મિનિટના અંદરમાં ઇન્સાનના દિલની કૈફિયત, જેને આપણે કે ફ્રેન્ચીના અંદરમાં ઇન્સાનનું એtat d'esprit કોન્સ્ટન્ટ બદલાતું હોય છે. ત્યારબાદ ઉલમા લોકો એક જવાબ અને એક મિસાલ આપે છે. કહે છે તમને ખબર છે, જ્યારે આપ લોકો દરિયામાંથી તમે વટાશો, યા તો પછી આપ લોકો એક એવા courant d'eau માંથી તમે વટાશો કે જ્યાંથી એક ચશ્મો જારી થતો હોય, જ્યારે તમે એ courant d'eau માંથી તમે વટાશો, એ rivière માંથી તમે વટાશો, તો તમારી નજર જે છે જ્યારે આ પાણી ઉપર પડશે તો તમને એમ થશે કે ભાઈ આ પાણી તો બદલાતું જ નથી, આ તો એને એ જ પાણી છે. પણ ના, હકીકતના અંદરમાં જે પાણી તમે જોઈ રહ્યા છો એ કોન્સ્ટન્ટ બદલાતું હોય છે. જે પાણી 5 સેકન્ડ પહેલા હતું, હવે એ પાણી અત્યારે એ નથી, એ પાણી વટાઈ ગયું છે, હવે અત્યારે બીજું પાણી આવી ગયું છે. પણ ઇન્સાન એ પાણી તરફ જ્યારે નજર કરે છે તો એ પાણીના અંદરમાં જ્યારે એમના ગફલેને જોઈ છે, તો એમના ગફલેને જોઈને ઇન્સાન એટલો મૂંઝવણના અંદરમાં પડી જાય છે કે એને એમ થાય છે કે પાણી તો એને જ છે, પણ દર હકીકત અને en réalité પાણી બદલાતું હોય છે, પણ આપણો ઝહેન ત્યાં સુધી પહોંચતો નથી. ઉલમા બયાન કરે છે કે ઇન્સાનનું દિલ પણ એવી જ રીતે છે. ઇન્સાનને એમ થાય છે કે ભાઈ દિલ તો એક જ છે અને ખુદાએ દિલ મને એક જ આપ્યું છે, પણ આના અંદરમાં એટલા બધા ઇમોશન વટાય છે, આ એtat d'esprit એટલું બદલાતું હોય છે, એટલા માટે આ દિલને કલ્બ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉલમા લોકો આગળ વધીને બયાન કરે છે કે તમને ખબર છે, આ ઇન્સાનનું દિલ જે છે ને એ રૂહની એસન્સ છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ દિલના અંદરમાં કોઈની પણ મોહબ્બત તમે રાખશો, આ દિલના અંદરમાં કોઈ પણ વસ્તુ અગર જગ્યા અંદરમાં પામી જશે તો પછી એ વસ્તુ તમારી જિંદગી અને તમારી શખ્સિયતને કંટ્રોલ કરશે. અગર આ દિલના અંદરમાં દુનિયાની મોહબ્બત ગરી ગઈ તો પછી આ ઇન્સાન દુનિયાદારીના અંદરમાં પડી જશે. એવી જ રીતે આ દિલના અંદરમાં અગર ખુદાની મોહબ્બત, અહલુલ બૈતની મોહબ્બત ગરી ગઈ તો પછી આ ઇન્સાન હર હંમેશ એમની જિંદગીના અંદરમાં એ અહલુલ બૈતની સીરત અને નક્શ કદમ ઉપર ચાલશે. હવે જ્યારે આ કલ્બ સમજાઈ ગયું, આપણને આગળ વધી અને પહેલી ઇન્ટરપ્રિટેશન કે જે આપણા ઉલમા આપણને બયાન કરવું છે એના તરફ જવું છે.
ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે આ હદીસના અંદરમાં ઇમામ અસ-સાદિક શું કહેવા ચાહે છે, તો પહેલું ગ્રુપ એવું ઉલમાનું છે, આપણને આ મજલિસના અંદરમાં 6 એવી ઇન્ટરપ્રિટેશનને જોઈ અને આપણને આ બહેસને ઇખ્તિતામ ઉપર લઈ આવવું છે. પહેલી ઇન્ટરપ્રિટેશન જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે કે જ્યારે આપણે આ ઇમામ સાદિક સલવાતુલ્લાહિ વ સલામુહુ અલૈહિ જ્યારે આપણે આ ઇમામ સાદિકની આ હદીસ અને રિવાયત તરફ નજર કરીએ છીએ તો આપણને તરત કુરઆન મજીદની એ આયત યાદ આવે છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ chapitre 33 verset 4 સૂરત અલ-અહઝાબની 4થી આયતના અંદરમાં મને અને તમને ઇરશાદ ફરમાવીને કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મા જઅલ અલ્લાહુ લિરજુલિન મિન કલ્બૈન ફી જૌફિહ કે ખુદાવંદ કરીમે ઇન્સાનની છાતીના અંદરમાં 2 કલ્બ અને 2 દિલ નથી રાખ્યા. ઇન્સાનની છાતીના અંદરમાં અગર તમે જોશો તો દિલ એક જ ખુદાવંદ કરીમે અર્પણ કર્યું છે. મતલબ શું? મતલબ કે આ ખુદાવંદ કરીમે ઇન્સાનને એક જ દિલ આપ્યું છે, માટે આ એક જ દિલના અંદરમાં એક જ મોહબ્બત સમાશે, 2 મોહબ્બત નહીં સમાય. આ દિલના અંદરમાં 2 મોહબ્બત નહીં સમાઈ શકે, એક જ મોહબ્બત સમાશે. એટલા માટે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વ સલામુહુ અલૈહિ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે હું અલી હર હંમેશ મારા દિલના દરવાજા ઉપર, મારા દિલના બાયણા ઉપર હું એવી રીતે ઊભો રહું છું જેથી કરીને મારા દિલના અંદરમાં જેવી તેવી મોહબ્બત મારા દિલના અંદરમાં ન ગરી જાય. માટે ઇમામ સાદિક બયાન કરે છે કે યાદ રાખજો, આ દિલ જે છે ખુદાવંદ કરીમનું હરમ છે. આ દિલના અંદરમાં ખુદાવંદ કરીમ સિવાય બીજા કોઈને ગરવા ન દેજો. સવાલ, ખુદાવંદ કરીમે મને ગળવાડી અતા કરી, શું એમનાથી હું મોહબ્બત ન કરું? ખુદાવંદ કરીમે મને ઔલાદ અતા કરી, શું હું ઔલાદથી મોહબ્બત ન કરું? ખુદાવંદ કરીમે મને અહલુલ બૈત અર્પણ કર્યા છે, અહલુલ બૈતથી હું મોહબ્બત ન કરું? એનો જવાબ આપણને ઉલમા એવી હદીસ અને એવી રિવાયત અને એવી દાસ્તાન બયાન કરે છે કે જે આપણા રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ની છે. ઇરશાદ ફરમાવીને કહે છે કે રસૂલે ખુદા જે છે એક દિવસ મસ્જિદુન નબવીના અંદરમાં બેઠેલા હતા એમના તમામ સહાબીઓની સાથે. હવે રસૂલની એક આદત હતી કે રસૂલે ખુદાની પાસે જ્યારે પણ કોઈ આવતું હતું તો અવારનવાર એવું થતું હતું કે રસૂલની પાસે લોકો હદિયો આપતા હતા. રસૂલને કોઈ ના કોઈ એવો કેદો, એવો કોઈ પણ હદિયો, એવો કોઈ પણ તોહફો આપતા હતા. પણ રસૂલે ખુદા રારમાં એમના માટે એ હદિયાને રાખી લેતા હતા. જ્યારે પણ એમને હદિયો મળતો હતો, કોઈ પણ તોહફો કોઈ અર્પણ કરતો હતો, તો રસૂલે ખુદા જે છે આ તોહફાને યા તો એમના સગાવાલા અને રિશ્તેદારને આપતા હતા, યા તો પછી એ ગરીબો અને મિસ્કીનોને આપી દેતા હતા, યા તો પછી એમના સહાબીઓમાંથી કોઈને આપી દેતા હતા. આ દિવસે એવું થયું, રસૂલ એમના તમામ સહાબીઓની સાથે બેઠેલા છે અને ત્યાં જે છે કોઈ શખ્સ આવીને કહેવા લાગ્યો, કહ્યું યા રસૂલલ્લાહ, આજે હું આવ્યો છું તમારી માટે એક કાદો લઈને આવ્યો છું. કહ્યું શું? કીધું તમને હું 2 ઊંટ આપવા આવ્યો છું. હવે તમે વિચાર કરો, અહીંયા કોઈ તમારી પાસે આવીને કહે કે ભાઈ આજે હું તમને આવ્યો છું 2 પોર્શ દેવા. એ જમાનાના અંદરમાં, રસૂલે ખુદાના જમાનામાં આ ઊંટ જે છે એમની કિંમત બહુ વધારે હતી. રસૂલની પાસે કોઈ આવીને કહ્યું કે યા રસૂલલ્લાહ, 2 ઊંટ તમારા, તમને કાદો આપું છું, તમને તોહફામાં આપું છું. રસૂલે ખુદા આ બંને ઊંટને સ્વીકારી અને એમના સહાબીઓની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ 2 ઊંટને મને નથી રાખવા, આ 2 માંથી એક ઊંટ મને તમારામાંથી કોઈને મને અર્પણ કરવું છે, મને કોઈને તોહફો આપવું છે. બધા લોકોના મોઢામાં પાણી. કીધું આજે કેને મળશે? રસૂલે ફરમાવ્યું આ ઊંટને હું તમને આપવા તૈયાર છું, પણ કોન્ડિશન અને શરત એક જ છે. કીધું શું? કીધું શરત અને દેફી એ છે કે તમારામાંથી કોણ એવું લાયક અને કેપેબલ છે, તમારામાંથી કોણ એવું છે કે જેની પાસે તાકાત છે કે 2 રકાત નમાઝ પડે અને એવી રીતે 2 રકાત નમાઝ પડે
કે જેના અંદરમાં ફકત અને ફકત એમનું ઝહેન ખુદા તરફ મુતવજ્જે હોય. આ તમામ સહાબીઓ એકબીજાને કહેવા લાગ્યા, કીધું આ તો કઈ પેજ લાગે છે. રસૂલની સામે જોઈને કહેવા લાગ્યા, કીધું યા રસૂલલ્લાહ અમારાથી ના થાય. અમે જે છે જ્યારે પણ નમાઝ પઢીએ છીએ ખાલિસતન 100% અમે ખુદાની પાસે મુતવજ્જે નથી થઈ શકતા. કીધું અમારાથી નહીં થાય. આ તમામ સહાબીઓમાંથી એક ઊભા થયા. એ જેવા તેવા કોઈ નહીં, અમીરુલ મુમિનીન ઇમામુલ મુત્તકીન અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ. મૌલાએ કાયનાત ઊભા થયા અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ je relève le défi. કહ્યું બિસ્મિલ્લાહ, શરૂ કરો. મૌલા અલી એક મર્તબા નમાઝને શરૂ કર્યા. જ્યારે 2 રકત નમાઝ એમની પડાઈ ગઈ, જિબ્રાઈલે અમીન નાઝિલ થયા રસૂલની પાસે અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ અમોએ ઉપરથી આ બધી દાસ્તાનને જોયું અને ખુદાવંદ કરીમે મને મોકલ્યો છે જેથી હું તમને કહું કે મૌલા અલીએ એમના દેફીને ગલવે કર્યા અને આ ઇમ્તિહાનના અંદરમાં કામયાબ થયા છે. એમને ઊંટ આપી દો. રસૂલે ફરમાવ્યું ના. કહ્યું યા રસૂલલ્લાહ, અને રસૂલ એવા હતા કે જે પોતે લોકોના દિલ તરફ એમને ખબર હતી લોકોના દિલની કૈફિયત શું છે. અને આમ રસૂલે ખુદાને ખબર હતી, છતાં પણ અમુક લોકો એવા હતા કે જેને મુનાફિક કહેવામાં આવે છે. આ મુનાફિક લોકોને દેખાડવા માટે રસૂલ આવી રીતે પેશ આવતા હતા. જિબ્રાઈલે અમીને ફરમાવ્યું કે યા રસૂલલ્લાહ ઊંટ આપી દો, અલી જીતી ગયા. કીધું ના, હું નહીં આપું. કીધું શા માટે? કીધું હું અલી તરફ જોતો હતો, મને એમ દેખાણું કે નમાઝના અંદરમાં 1-2 સેકન્ડ સુધી એક એવો લમ્હો હતો કે જેના અંદરમાં અલીના ઝહેનમાં ઊંટ આવી ગયા. આ ઊંટ કેવી રીતે આપવું એને? એક ફ્રેક્શન દ સેકન્ડના અંદરમાં જે છે એમને ઊંટના વિચાર કરતા હતા, એ ક્યાંથી થાય? કીધું આ ના થાય. કીધું યા રસૂલલ્લાહ હું જિબ્રાઈલ તમને કહું છું, ખુદા કે છે એમને આપી દો, એ જીતી ગયા. કીધું ના. ત્યારબાદ આ વાત થઈ રહી હતી, મૌલા અલી એ લોકોની પાસે આવ્યા. કહ્યું ભાઈ શું માજરો છે? શોંપિયો થઈ ગયો, હવે દ્યો. રસૂલે ખુદા ફરમાવ્યા, કીધું યા અલી તમે નમાઝ પડી રહ્યા હતા પણ એક એવો લમ્હો હતો કે જેના અંદરમાં તમે ઊંટના વિચારમાં પડ્યા છે કે નહીં? કીધું હા બરાબર છે. તો રસૂલે ખુદા ફરમાવ્યું, કીધું શા માટે, કેવી રીતે થાય? જિબ્રાઈલ કે છે તમે જીતી ગયા અને હું જોઉં છું કે તમે જે છે ઊંટના વિચાર કરો છો, એ કેમ થાય? ઇમામ અલી બિન અબી તાલિબ જવાબ આપે છે. કીધું હા યા રસૂલલ્લાહ, નમાઝ પડતી દોરાન એક એવો લમ્હો હતો કે જેના અંદરમાં મને એ વિચારના અંદરમાં હું પડી ગયો અને હું વિચારવા લાગ્યો કે જ્યારે આ નમાઝ મારી પડાઈ જશે અને જ્યારે રસૂલ મને કહેશે કે લે આ અલી આ 2 ઊંટમાંથી તને કયો ઊંટ પસંદ છે, ત્યારે મને એ વિચાર કરતો હતો કે યા રસૂલલ્લાહ હું આ 2 ઊંટમાંથી એવા ઊંટને હું સિલેક્શન કરીશ કે જેના અંદરમાં ચામડી એટલી હોય કે જેથી કરીને આ ઊંટને લઈ અને હું ઝબા કરીશ અને જ્યારે ઝબા કરીશ તો એટલો ગોશ આના અંદરમાંથી મને મળે કે હું મદીનાના તમામ ગરીબો અને ફકીરોને હું ખવડાવી શકું. En d'autres termes, બીજા અલ્ફાઝમાં અગર તમે ચાહતા હો તો કેવા એ માંગતા હતા કે મૌલા અલીના દિલના અંદરમાં બીજો કોઈ વિચાર હતો પણ એ વિચાર પણ ખુદાવંદ કરીમ માટે હતો. જે ઊંટના વિચાર કરતા હતા એ પણ એના માટે હતું કે એ ખુદા આ ઊંટને હું ચાહું છું જેથી કરીને હું તારા રાજીપાને હું મેળવી શકું. એટલા માટે કહેવામાં આવે છે કે આ દિલના અંદરમાં ઇમામ સાદિક જ્યારે એ કહેવા ચાહતા હતા કે આ દિલના અંદરમાં ખુદા સિવાય બીજા કોઈને જગ્યા ના આપો, માટે આ દિલના અંદરમાં હું એવી વસ્તુથી મોહબ્બત કરું કે એ વસ્તુથી અગર હું મોહબ્બત કરું તો એ પણ ખુદા માટે મોહબ્બત કરું. હજી એનાથી સાદું મિસાલ ખપતું હોય તો એ પણ જાણી લ્યો. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇમામ અલી એક દિવસ એમની દીકરી જનાબે ઝૈનબની સાથે બેઠેલા છે કે જેમની ઉંમર 4-5 વર્ષની છે. જનાબે ઝૈનબ એમના બાબાના ખોળા ઉપર બેઠેલા છે અને મૌલા અલી જે છે એમની સાથે વાત કરી રહ્યા છે. એવામાં મૌલા અલીએ એમણે જે છે સવાલ કર્યું જનાબે ઝૈનબથી. કહ્યું એ દીકરી તમને ખુદાથી મોહબ્બત છે? કીધું હા ખુદાથી હું બહુ મોહબ્બત કરું છું. ત્યારબાદ કહ્યું એ દીકરી તમે મને ગમાડો છો? તમે મારાથી મોહબ્બત કરો છો? કીધું હા.
હે બાબા તમારાથી તો બેહદ મોહબ્બત કરું છું. કીધું ના થાય. Il faut choisir. એક દિલના અંદરમાં બે મોહબ્બત ના સમાય. મૌલા અલી એમની દીકરીને કહે છે કે ના થાય, યા તો હું યા તો ખુદા. આ એક દિલના અંદરમાં બે મોહબ્બત ના સમાઈ શકે. આ તમે કેવી વાત કરી રહ્યા છો? ત્યારે જનાબે ઝૈનબે એમની નાની વયમાં, નાની ઉંમરમાં જુઓ કેવો જવાબ આપે છે. એમના બાબાની સામે જોઈને કહે છે કે એ બાબા, વાત એ છે કે હું તમારા બેથી મોહબ્બત કરું છું. શા માટે? હું ખુદાથી મોહબ્બત કરું છું કારણ કે મારો પરવરદિગાર છે. હું તમારાથી મોહબ્બત કરું છું કારણ કે ખુદાએ મારા પાસેથી હુકમ માંગ્યો છે. ખુદાએ મને હુકમ કર્યો છે હું તમારાથી મોહબ્બત કરું. ખુદાથી મોહબ્બત કરું છું કારણ કે પરવરદિગાર છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ દિલના અંદરમાં જે પણ મોહબ્બત હોય એ રાખી શકો. કોન્ડિશન અને બેલેન્સ એ છે કે હું મોહબ્બત કરું એ વસ્તુથી કે જે ખુદાને પસંદ છે. માટે આ દિલના અંદરમાં અગર હું અહલુલ બૈતની મોહબ્બતને રાખું તો પણ બરાબર છે. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમનો હુકમ છે કે અહલુલ બૈતથી મોહબ્બત કર. સવાલ કે આ દિલના અંદરમાં જેટલી બીજી બધી મોહબ્બત છે કે જેને આપણે કહેવામાં આવે એક અમુક પાસાજે. આજકાલના જવાનોથી તમે સવાલ કરો, કીધું શું છે? કીધું બસ આ જે છે ને ખશ છે. મેં સવાલ કર્યું ખશ એટલે શું? કીધું બસ આવી રીતે આમ ફ્લેશ જેવું થાય અને બસ બહુ ગમી જાય. પણ એ બહુ નામનું હોય, પછી વટાઈ જાય, પછી બીજું કોઈ આવી જાય. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે આ બધી જે બીજી બધી મોહબ્બત છે, જે આ બધી જાત બજાતની મોહબ્બત છે, એને હું આ દિલમાંથી કેવી રીતે કાઢું? કારણ કે અઝીઝાન મુહતરમ, એક બોલ હોય કે જે નજીસ અને જે ઇમ્પ્યોર હોય એના અંદરમાં જેટલું તમે એક સાદું અને ખાલીસ પાણી રાખશો એ પાણી નજીસ થઈ જવાનું છે. શા માટે? કારણ કે બોલ નજીસ છે. માટે મને પહેલા એ બોલને ખાલી કરવું ખપશે. એ બોલને મને તહારત અને તાહિર કરવું ખપશે. એ ધોવું મને ખપશે. ત્યારબાદ હું એના અંદરમાં પાણી રાખી શકીશ. એવી જ રીતે આ દિલ એક રેસિપિયન્ટ છે. આ દિલના અંદરમાં જેટલી નજીસ અને ન ખપતી એવી મોહબ્બત છે એને મને દૂર કરવું ખપશે, જેથી કરીને હું પછી ખુદાવંદ કરીમની મોહબ્બત આના અંદરમાં રાખી શકું. પણ એ કેમ થાય? હું તમારું ધ્યાન દોહરાવવા ચાહું છું એક આપણા 8મા ઇમામ અલી બિન મુસા રઝા સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ. 8મા ઇમામના હરમમાં જ્યારે તમે જાશો, મશહદ મુકદ્દસના અંદરમાં, ખુદા બધાને નસીબ કરે. 8મા ઇમામનું હરમ જેને કહેવામાં આવે છે સૌથી મોટું હરમ છે કે નહીં? એ હરમના અંદરમાં તમને દાખલ થવું હોય તો ત્યાં ઘણા બધા એવા ગેટ છે, ઘણા બધા એવા રસ્તા અને પોખ્ત છે જ્યાંથી તમે ઇમામ અલૈહિસ્સલાતુ વસલામના હરમમાં દાખલ થઈ શકો. આ તમામ પોખ્તમાંથી એક એવી જગ્યા અને એક એવો પેસેજ છે કે જ્યાં કહેવામાં આવે છે કે અહીંયા મસ્જિદે ગૌહરશાદ છે. આ એ મસ્જિદ કે જે ઇમામ રઝાના હરમથી બિલકુલ અડીને એમના કિનારે છે, જે તમને મોટું જે ગુંબદ તમને બ્લુ દેખાવામાં આવશે. આ ગૌહરશાદ એક પ્રિન્સેસનું નામ હતું, એક રાજાના દીકરીનું નામ હતું ગૌહરશાદ. આ ગૌહરશાદ બાનું એવણે જે છે એક દિવસ એ નિર્ણય લીધો. એવણે એક ડિસિઝન લીધું, કહ્યું કે મને મારા 8મા ઇમામની મોહબ્બતમાં, મને મારા 8મા ઇમામને en guise de cadeau, en guise de તોહફો, મને જે છે એમને એક મસ્જિદ અર્પણ કરવી છે. એ પોતે તો કંઈ કરી ના શકે, એટલે તમામ આર્કિટેક્ટ, તમામ ઉવરીયને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ મને જે છે કે એવી મસ્જિદ તમે બનાવી દો, એવી સરસ મસ્જિદ મને બનાવી દો કે જે હું મારા 8મા ઇમામને હું અર્પણ કરી શકું એમના કબરના બાજુમાં. આર્કિટેક્ટ લોકો મંડી પડ્યા, ત્યાંથી જે છે એક પ્લાન બનાવી અને ઉવરીયને બોલાવી અને બધી વસ્તુઓને શરૂ કરી. જ્યારે બિલકુલ પૂરું કન્સ્ટ્રક્શન જ્યારે બનાવી ગયું તો આ જે બધી ટાપી છે, મેહરાબ, મિંબર, બધી વસ્તુ આવી ગઈ. ગૌહરશાદ પ્રિન્સેસને બોલાવવામાં આવીને કહેવામાં આવ્યું કે ભાઈ મસ્જિદ ખતમ થઈ ગઈ છે, બિલકુલ બનાઈ ગઈ છે, બધું થઈ ગયું છે. કીધું હવે હું તમને હુકમ આપું છું કે બધા તમે નીકળી જાઓ અહીંયાથી. બધા લોકો નીકળી જાય, મને એકલા અહીંયા મસ્જિદના અંદરમાં રહેવા દો. કીધું શા માટે?
કીધું મને એ પહેલી શખ્સિયત બનવી છે કે જે આ મસ્જિદના અંદરમાં હું નમાઝ પઢું, અને મને બધા લોકોના પહેલાથી મને બધાય પહેલા આ જોઈ લેવું છે કે આ ફિનિશિંગ કેવી રીતે થયું છે, આ મસ્જિદને સૌથી પહેલો ઝાયર અને વિઝિટર મને થવું છે. કીધું ઠીક છે. બધા લોકોને બહાર કાઢ્યા. કીધું બધા લોકો નીકળી જાઓ, પ્રિન્સેસ ગૌહરશાદ આવી રહી છે. આ તમામ લોકો નીકળી ગયા, એમાંથી એક બાકી અહીંયા રહી ગયો ઉભો. કીધું અમે તો ઉભરીએ છેલ્લે સુધી રહેવાના, અમે જિંદગીમાં જોશું નહીં કે પ્રિન્સેસ એટલે શું, આજે અમે જોઈ લઈએ કે પ્રિન્સેસ કેને કહેવાય. એટલે પોતે જે છે આ મસ્જિદના એક પીલીએ પછવાડે, એક સુતૂણ પછવાડે સતાઈ ગયો અને વાટ જોતો હતો પ્રિન્સેસ આવે. અને ત્યાંથી જે છે આ પ્રિન્સેસ આ મહારાણીનું દાખલ થવાનું થયું. જ્યારે એ દાખલ થઈ અને ત્યાંથી નમાઝ પડી અને આ નમાઝ એમનું પતવું અને ઉભરીને ત્યાં જોવું, જરાક લમ્હા માટે આ પ્રિન્સેસનું નિકાબ ત્યાંથી હટ્યું અને ઉભરીની નજર પડી આના ઉપર. અને ત્યાં જે છે જેને આપણે કહીએ એક નજર, હા ખશ, જેને આપણે કહીએ ખશ પડી ગયું. કીધું ભાઈ આ તો મને ખપે અને ખપે. અને ત્યાં જે છે હવે યાદીમાં પડ્યો. કીધું હવે થાય શું, હું છું એક નાનો ઉભરીએ, આ છે મહારાણી, આ મને ક્યાંથી મળે. સદમામાં ત્યાંથી નીકળી અને પહોંચ્યો ઘરે. ઘરે પહોંચ્યો ત્યાં માં બેઠેલી હતી. માએ જોયું કે દીકરો ત્યાંથી જે છે પરેશાન થઈને આવ્યો છે. એટલે ખાવાનું બંધ થયું, સુવાનું બંધ થયું, ઉના જ વિચાર થાય. માં સવાલ કરી, કહ્યું દીકરા શું વ્યાધિ છે, તું ખાતો નથી, તું સૂતો નથી, આરામથી નથી. કીધું ભાઈ કાંઈ નથી, મૂકી દો માં. પણ આખરે માં છે. અમુક દિવસ બાદ જ્યારે જોયું કે આ દીકરાની હાલત બગડવામાં જ છે, આ માણસ ખાતો જ નથી, થાય છે શું, એક દિવસ એમને બેસાડીને કહ્યું ના હવે તને કેવું જ ખપશે ભાઈ, તને શું હાલત થઈ શું ગયું છે, તું ત્યાંથી કન્સ્ટ્રક્શન કરીને આવ્યો છે, ત્યારથી એ દિવસથી લઈને આજ દી સુધી કઈ હાલત તારી બગડેલી છે, તું મને કે ને કે આ વાત શું છે. કીધું માં ત્યાંથી હું નીકળ્યો અને હું એવો દોડાયો કે હું ત્યાં રહી ગયો અને ત્યાં મારી નજર પડી એ રાજાની દીકરી ઉપર અને ત્યાં મને ઇશ્ક થઈ ગયું. કીધું ભાઈ કાંઈ નથી, હું જાઉં છું રાજા પાસે અને એમનાથી સવાલ કરું છું, હું માગું રાખવા જાઉં છું. કીધું માં આપણે ઉવરીએ ફલાણી ત્યાં રાજાની દીકરી ક્યાંથી થશે. કીધું ના હું જાઉં છું. માં આખરે માં છે. ત્યાં રાજાની પાસે ગઈ, બિલકુલ એમની ક્યોને ખતમ કરી, એ ફીલને ખતમ કરી. જ્યારે એમનો વારો આવ્યો, રાજાએ કહ્યું બોલ શું છે. કીધું મને તમારાથી એક કામ છે. કીધું હા બોલ શું છે. કીધું ના હું તમને કહું પણ આ કુંજીશું કે પછી તમે હા પાડો. આમ કામ આવશે માગું રાખવામાં. કીધું હું તમને કહું આ કુંજીશું કે તમે મને હા પાડો. કીધું ભાઈ ઈ ક્યાંથી થાય, તું પહેલા મને કે શું અરજી છે તારી. કીધું ના તમે પહેલા મને હા પાડો, તમે મને વચન દો કે તમે માનશો. કીધું ભાઈ એ બધું મૂકી દે, અગર હું મારામાંથી હાલત મારામાં તાકાત હશે તને મદદ કરવાની હું તારી મદદ કરીશ, તું પહેલા કે ભાઈ શું છે. કીધું મારા દીકરાનું ઇશ્ક થઈ ગયું છે તમારી દીકરીને, પણ વાત એમ છે કે મારો દીકરો ઉવરીએ છે, ખલાસી છે અને તમારી દીકરી છે. હવે એ કેમ થાય. ત્યારે આ બાપે કહ્યું કે મને મંજૂર છે, હું દીકરી તને આપી દઉં છું. કોંજીશું અને શરત એક છે, મોતી જવાહેરાત એરો નહીં. કીધું શરત એક. કીધું શું શરત છે. કીધું તારા દીકરાને કે 40 રાત સુધી મુસલસલ નમાઝે શબ પડે. હવે એ જમાનાના અંદરમાં એ મારું નહીં, આજે કોઈને સવાલ કરવામાં આવે છે કે નહીં, આગા સાહેબને બોલાવવામાં આવે, શેખ સાહેબને અમારી પાસે આવે કે શેખ અમને છે ને છોકરી ગોતી દો. કીધું ઠીક છે, હવે કેવી છોકરી ગોતીએ તો તમારું કેમ હોય. કીધું ના અમે છે ને અમે તમને એક વાત કરે, અમોને જે છે ને બહુ ધર્મી નથી ખપતી. હા એ બહુ ધર્મી ને એ બધું ના ચાલે, એ ઓલા જે પડદા એ ઉપરથી નીચે, અમને નિંજા ના ખપે જેને કે એ હમણે નવું શીખવાડવામાં આવ્યું, અમને નિંજા ના ખપે. ભાઈ નિંજા એટલે શું. કીધું ઉપરથી નીચે આ બધું ઈ ના થાય, અમારાથી બધું ના થાય, અમને ફાનાતિક ના ખપે. કીધું આપો. ત્યાંથી સવાલ કરવામાં આવે, કીધું ભાઈ તમોને કેવો છોકરો ખપે. કીધું ના અમોને એવો ખપે કે જેને બસ અમે જ્યાં એમના ઉપર નજર પડે તો અમને એમ થાય કે ભાઈ આ ફેંસ શાહમાં છે, એવું અમને ખપે કે જે ભાઈ આટલો પૈસો હોવું જોઈએ, આટલું ભાગ હોવું જોઈએ, આટલું આ હોવું જોઈએ, આટલી સ્થિતિ. અઝીઝાને મુખ્તરમ પછી શું થાય
જ્યારે આ તમામ વસ્તુઓ જ્યારે પોતપોતાના રીતે જ્યારે શ્વા કરે અને પછી 3 અઠવાડિયા પછી પાછો શેખ સાહેબ પાસે આવે કે શેખ હવે તલાક કેમ પડાય? ઓ ભાઈ શું થયું? કહ્યું બસ હવે છોકરો બહુ મારે છે. ઓ ભાઈ તમને તો ખપતો તો બોક્સર જેવો. હવે જે જેવું ગોતશે તે તેવું પામશે. અઝીઝાન મુહતરમ, એટલા માટે આપણા પહેલા ઇમામ કહે છે, યાદ રાખજો, દીકરીની જ્યારે તલાશમાં તમે જાઓ, રૂપને તમે ન જોજો, પહેલા એ જોજો. જ્યારે તલાશમાં નીકળો ત્યારે જોજો કે હું મારી ઔલાદ અને મારી નસલની માને ગોતવા જઈ રહ્યો છું. દીકરીથી કહેવા લાગ્યા, કહ્યું એ કૌમની દીકરીઓ, જ્યારે તમે કોઈ પણ દીકરાનું ઇંતખાબ કરવા જાઓ તો જુઓ, એ રૂપને તમે ના જોજો, પૈસાને તમે ના જોજો, અખલાકને જોજો. શા માટે? કારણ કે રૂપ ખતમ થશે, પૈસો ખતમ થશે, પણ ઈમાન કદી પણ ખતમ નથી થવાનું. આ પણ એવું જ હતું. રાજાએ ફરમાવ્યું, ભાઈ 40 રાત સુધી નમાઝ શબ કોન્સેક્યુટિવ, અને નમાઝ શબ અગર પડાઈ ગઈ 40 દિવસ સુધી, 41મા દિવસે આવજો, દીકરીને તમે લઈ જજો. કીધું ઠીક છે, લાઈ ગઈ જેને આપણે કહીએ. ત્યાં પોતે ઘરે ગયા અને ઘરે જઈ અને ત્યાં દીકરાને કહ્યું, દીકરા માગું, બસ જવાબ આવી ગયું છે, હા પડી ગઈ છે, બસ દૂધ જે છે એ 40 દિવસ પછી પીવાનું છે. દૂધ પીવાનું એ 40 દિવસ પછી. શા માટે? કીધું 40 દિવસ સુધી નમાઝે શબ પડવાનું છે. કીધું ઠીક છે. આ જવાન બયાન કરે છે કે આ પહેલે દિવસે ઉઠ્યો, કીધું મને પહેલે દિવસે એટલી તકલીફ પડી, એટલી મહેનત પડી, પણ નહીં, મારી માં મારી પાસે આવી, મને જગાડી, મને આંખો ઘાસે કરી, મને કહી કે ભાઈ 40 દિવસની મહેનત કરવાની છે, તો ઉઠ અને તારી જિંદગી સુધરી જશે. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો, એમ 40 દિવસ વટાઈ ગયા, 50 દિવસ વટાઈ ગયા, 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા, રાજાની દીકરી સામે આવી અને ત્યાં માને બોલાવવામાં આવ્યું. માને બોલાવવામાં આવ્યું, માં તો ભૂલી ગઈ હતી સાવ. રાજાએ કહ્યું, માં ભાઈ તને શું વિચાર ફરી ગયો છે, શું થઈ ગયું છે? કીધું ના, હું પોતે ભૂલી ગઈ હતી, મને યાદ ના હતું. કીધું 40 દિવસ પસાર થઈ ગયા, ઓલા જવાનનું શું થયું? જ્યારે માં જવાનની પાસે આવીને કહ્યું કે એ દીકરા શું થઈ ગયું? 40 દિવસ વટાઈ ગયા, હવે તો માગું રાખવાનું ફરીથી, હવે શું થયું? કીધું એ માં, મને હવે દીકરી નથી ખપતી. કીધું શા માટે? કીધું જ્યારે 40 દિવસ પહેલા હું નમાઝે શબ હજી નહોતો પડતો, ત્યારે એ દિલના અંદરમાં મને એ દીકરીનો અને એ ઓરતનો ઇશ્ક હતો. જ્યારે આ 40 દિવસ વટાઈ ગયા અને નમાઝે શબને મેં શરૂ કરી, 40 દિવસ પસાર થઈ ગયા, હવે આ દિલના અંદરમાં ખુદા સિવાય બીજો કોઈ નથી. ઉલમા બયાન કરે છે કે અગર આ દિલને બીજી બધી નજીસ એવી મોહબ્બતથી દૂર રાખવું છે, એનો એક રસ્તો એ છે કે ખુદાની સાથે રાઝો નિયાઝ કરો અને મુનાજાત કરો. એ પણ જેવા તેવા દિવસે નહીં, રાતના સન્નાટામાં, જ્યારે તમામ લોકો સૂતા હોય ત્યારે એ બંદો ઊભો થાય અને પોતાના મહબૂબની સાથે વાત કરે. એટલા માટે આપણા નબીઓ મૂસા જ્યારે ખુદાવંદ કરીમની પાસે પહોંચ્યા, ખુદાવંદ કરીમે ફરમાવ્યું, એ મૂસા, કઝબ મન ઝઅમ અન્નહુ યુહિબ્બુની ફઇઝા જન્નહુ અલ-લૈલ નામ અન્ની. કહ્યું, એ મૂસા, જે માણસ કહે છે ને કે પોતે મને પસંદ કરે છે, મારાથી મોહબ્બત કરે છે, એને જઈને કહી દેજો પોતે ખોટા બોલો છે. ભાઈ હું પણ ખુદાથી મોહબ્બત કરું છું, તમે પણ મોહબ્બત કરો છો, બધા લોકો મોહબ્બત. ખુદાવંદ કરીમે કહ્યું, મૂસા બધાને કહી દેજો, જે લોકો કહે છે કે મારાથી મોહબ્બત કરે છે એ લોકો ખોટા બોલે છે. શા માટે? કારણ કે રાતના અંદરમાં જ્યારે કે એક મહબૂબ પોતાના હબીબ સાથે રાતના વાત કરે, બધા લોકો સૂઈ જાય છે, અને આ જે માણસ પોતે કહે છે કે મારાથી મોહબ્બત કરે છે, એ મારી સાથે વાતો કરવાની બદલે રાતના સૂઈ જાય છે. જ્યારે આ તમામ જવાન લોકોથી આપણે સવાલ કરીએ, કોઈ પણ જ્યારે ફ્યાંસે હોય એને તમે જોશો, રાતને કહેશે, હલો શું વાગે, હું આવું છું. કીધું કઈ કામ છે, પણ એ કામ બીજું કામ હોય. એ રાતના જે છે આવી રીતે આમ આમ આમ. કીધું શા માટે? મારા મહબૂબની સાથે વાત કરું છું. રાત એવો મોકો છે કે જેના અંદરમાં એક બંદો એમના માલિક અને ખાલિકની સાથે વાતો કરે છે. ઉલમા લોકો બયાન કરે છે, અગર આ દિલને તમોને નજાસતથી દૂર રાખવું છે, નમાઝે શબને તમે અંજામ આપો. બીજું ઇન્ટરપ્રિટેશન જે આપણા ઉલમા આપણને બયાન કરે છે તે એ છે, અને હું જલ્દીથી બતાવું છું.
ઉલમા લોકો બયાન કરે છે કે આ દિલ જે છે, જેવી રીતે આપણે જ્યારે નમાઝ પડતા હોઈએ છીએ તો આપણો કિબલો મસ્જિદુલ હરામ અને કાબા છે. ઉલમા લોકો બયાન કરે છે કે જેવી રીતે નમાઝ પડવા ટાણે આપણું જિસ્મ જે કાબાની સામે દીરીજે હોય છે, એવી જ રીતે આપણું રૂહ અને આપણું આ જે આમ છે એ પણ આ કલ્બની તરફ મુતવજ્જે હોવું જોઈએ. જ્યારે હું નમાઝ પડું તો મારા વિચાર ક્યાં ને ક્યાં નથી ફરતા. એક શખ્સ જે છે બહુ હોશિયાર હતો. એ જે છે એક આલિમની પાસે આવ્યો અને કહ્યું કે આગા સાહેબ, તમે ક્યારેક નમાઝના અંદરમાં ભૂલ કરો છો, હું કોઈ દી ભૂલ ના કરું. તમે શકમાં પડી જાઓ, હું કોઈ દી શકમાં ના પડું. કીધું શા માટે? કીધું ખાસ કરીને જ્યારે 4 રકાત નમાઝ પડવાની હોય એ તો વળી કોઈ દી શકમાં ના પડું. કીધું શા માટે? કીધું મારી 4 દુકાન છે અને બસ જ્યારે પહેલી રકાત શરૂ કરું એમાં પહેલી દુકાનનો હિસાબ થાય, બીજી રકાતમાં બીજી દુકાનનો હિસાબ થાય. એક હિસાબ દુકાનનો અગર ભૂલાઈ ગયો તો મને એમ થાય ના, નમાઝમાં ગડબડ છે. આવી નમાઝ નહીં. આપણને ખુદાવંદ કરીમ એવી નમાઝ નથી ચાહતો કે જ્યાં દિલ આપણું જિસ્મ જે છે કાબા તરફ હોય પણ આપણી રૂહ બીજે ક્યાંય ફરતી ઘૂમતી હોય. ના, એવી નમાઝ કે જે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહી વસલામુહુ અલૈહિ શીખવાડી ગયા છે. આપણા પહેલા ઇમામ કહેવામાં આવે છે કે જંગના અંદરમાં એક મશહૂર રિવાયત છે, એને બયાન કરી તબરુકન આપણે આગળ વધીએ જલ્દીથી. આપણા પહેલા ઇમામ જંગના અંદરમાં તીર લાગી પગમાં. જ્યારે પગમાં તીર લાગી અને જ્યારે એમને લઈ આવવામાં આવ્યા કાંપમાના અંદરમાં, ખૈમાના અંદરમાં, લોકોએ ઘણી કોશિશ કરી કે આ તીરને ત્યાંથી નીકાળે. જ્યારે નીકાળવાની કોશિશ કરે, મૌલા અલી કે ના કરો, બહુ દુખાવો થાય છે. એટલો દુખાવો, મૌલા અલીની રાડ નીકળી જાય. જ્યારે રસૂલે આ જોયું, કીધું તમે શા માટે પોતાને હેરાન કરો છો? તમે શા માટે તમે પોતે હેરાન થાવ છો? કીધું શું કરે? કીધું વાટજો, અલી જ્યારે નમાઝ શરૂ કરે ત્યારે તીરને નીકાળો. શા માટે? કારણ કે જ્યારે અલી બિન અબી તાલિબ જ્યારે મુસલ્લાએ ઇબાદત ઉપર જ્યારે ઉભા રહી અને નમાઝ પડે છે, જ્યારે તકબીરતુલ ઇહરામ માટે જ્યારે હાથને બલંદ કરે છે તો ખુદાવંદ કરીમની સાથે એમનું કનેક્શન એટલો મજબૂત થઈ જાય છે કે જ્યારે તમે જે પણ કરશો, ચાહે તીરને પણ નીકાળશો, એમને બાણ પણ નહીં આવે. اللهم صل على محمد وآل. અત્યારે ટાઈમ જોઈ રહ્યો છું, મને ખ્યાલ છે ગઈકાલની મજલિસ થોડીક લંબાઈ ગઈ હતી. આપણું કામની એમની બદલ જે છે માફી ચાહું છું. અને આજે જે છે ઘણી બધી વસ્તુઓ છે મને છોડવી પડે છે. એક છેલ્લા નુક્તાને બયાન કરીને આપણે આ વાતને તમામ કરીએ છીએ. એક છેલ્લું ઇન્ટરપ્રિટેશન જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે કે આ જે મક્કા જેવી રીતે છે ને, જેવી રીતે ખુદાવંદ કરીમનું હરમ છે ને, ત્યાં મક્કાના અંદરમાં એમનો એક ગહેરો રિશ્તો છે. કેની સાથે? મારા અને તમારા ઇમામે વક્તની સાથે. જ્યાં પણ પોતે હોય, અત્યારે અરબાઈનનો પેરિયડ છે, કરબલાના અંદરમાં પોતે હશે, મૌલા હુસૈનની ઝિયારતમાં પોતે હશે. ખુદા બધાને એમની આપણા જમાનાના ઇમામની તમામ લોકોની ઝિયારત નસીબ કરે. પણ ઉલમા બયાન કરે છે કે એક એવો ઘેરો રિશ્તો મારા અને તમારા ઇમામ અને કાબા બૈતુલ્લાહની સાથે છે. અને તમે લોકો સાંભળ્યા હશો, જેટલા લોકો હજમાં ગયા હશે એ લોકો તસદીક કરશે. અને આ કહેવામાં આવે છે એક એવી જગ્યા કે જ્યાં ઇમામે ઝમાના ચોક્કસ ત્યાં આવે છે, તે હજ બૈતુલ્લાહ છે. હજના અંદરમાં જે પણ હોય ઇમામ ત્યાં હોય છે. એવી જ રીતે ઉલમા લોકો બયાન કરે છે કે જેવી રીતે ઇમામે ઝમાના અવારના અવાર ત્યાં બૈતુલ્લાહ અને ખાનાએ કાબામાં હોય છે, શું એવું નથી હોતું ક્યારેક કે મારા દિલના અંદરમાં જે કાબા છે ત્યાં ઇમામે ઝમાનાને હું આવવા દઉં છું? જેવી રીતે ઇમામે ઝમાના ત્યાં કાબા ફિઝિકમાં જતા હોય છે, આયા આ કાબા સ્પિરિચ્યુઅલના અંદરમાં ઇમામે ઝમાના વજૂદ રાખે છે? મારા દિલના અંદરમાં ઇમામે ઝમાના માટે મેં કેટલી જગ્યા રાખી છે. હિલ્લાના અંદરમાં આ રિવાયત તમને ખબર છે કોણ બયાન કરે છે? આને તમે સાંભળ્યા હશો પણ રાવીનું નામ નહીં સાંભળ્યા હોય. આયતુલ્લાહ મરહુમ આયતુલ્લાહ અલ-ઉદમા સૈયદ અબુલ કાસિમ અલ-ખુઈ, ખુદા એ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. એમના બાપા આયતુલ્લાહ સૈયદ અલી અકબર અલ-ખુઈ. આયતુલ્લાહ અલ-ખુઈના બાપા
જ્યારે એમના ગામમાંથી નીકળીને જ્યારે હિલ્લા તરફ આવ્યા, ઇરાકના અંદરમાં, પોતે જે છે અઝરબૈજાન હતા, જ્યારે પોતે ત્યાં ઇરાકના અંદરમાં આવ્યા તો આયતુલ્લાહ અલી અકબર અલ ખુઈનું એક દિવસ હિલ્લાથી ગુજરવાનું થયું કે જે ઇરાકના અંદરમાં છે, જે અલ્લામા હિલ્લી, આ જેટલા બધા લોકો છે ત્યાંના છે. આ હિલ્લાના અંદરમાં જ્યારે પોતે દાખલ થયા, એમનું ગુજરવું થયું તો ત્યાં પોતે જોઈ છે કે એક એવું મકાન છે કે જેમના 3 એવા ભાગ અને 3 એવા ફસાદ છે. એક જગ્યાથી તમે એક બાતીમાને જુઓ તો તમને મસ્જિદ લાગે, એક એવા જગ્યાથી ફસાદથી તમે જો તો તમને હરમ લાગે, અને એક એવા ફસાદથી જો તો તમને ઘર લાગે. કીધું આ તો બીજી જાતનું આર્કિટેક્ચર છે, આ તો આખા ઇરાકમાં મેં નથી જોયું, આ કેવી જાતનું. અને ત્યાં ઉપર લખેલું હતું હાઝા મકામ સાહિબ અલ અસ્ર વઝમાન. તો આયતુલ્લાહ અલી અકબર અલ ખુઈ જે છે, અને ત્યાં પોતે જોઈ છે બાકાયદા ત્યાં જે છે 2 રકત નમાઝ પડવાની છે હદિયાની, અને ત્યાં ઝિયારત પડવાની, અને ત્યાંથી લોકો જાય છે જેને આપણે કે અતરાફની ઝિયારતમાંથી છે. આયતુલ્લાહ અલી અકબર આ તમામ રહેવાસીઓથી સવાલ કરે છે, કીધું આ ઘર શું છે, આ ભાતીમાં આ મેળી શું છે, આ ક્યાં અતરાફની ઝિયારત, આ ક્યાંથી આવી ગયું, હાઝા મકામ સાહિબ ઝમાન, આ શું છે? કીધું તમને નથી ખબર? કીધું ના. કીધું આ ઘર જે છે શૈખ બલકે સૈયદ અલી હલ્લાવીનું ઘર છે. સૈયદ અલી હલ્લાવી એ કોણ છે? કીધું આની તો લાંબી દાસ્તાન છે. કીધું આ એ શખ્સનું ઘર છે સૈયદ અલી હલ્લાવી, કે એક જમાનાના અંદરમાં પોતે અહીંયા હિલ્લાના રહેવાસી, પણ એમનું એક હરરોજ શિકાયત, ઇમામે ઝમાના શા માટે નથી આવતા, શા માટે નથી આવતા? આયતુલ્લાહ ખુઈના બાપાની વાત છે, એટલે આ હમણાંની વાત છે, બહુ ક્યાંય છેટે નથી, આ 100-200 વર્ષના અંદરમાં છે. કીધું આ સૈયદ અલી હલ્લાવી જે છે હર હંમેશ શિકાયત કરે, નથી આવતા. એક દિવસ એવું થયું કે ત્યાં હિલ્લાના શહેરના અંદરમાં એક એવો ખીમ થયો કે સૈયદ અલીથી રહેવાનું નહીં. એમના ઘરમાંથી નીકળી અને આખા ગામના અંદરમાં વાહ વૈલા કરીને કહેવા લાગ્યા, ઇમામે ઝમાના શા માટે ઝુહુર નથી ફરમાવતા, આટલું જુલમ થઈ રહ્યું છે, અગર તમે હોત તો આ બધું ન થાત. અને હર હંમેશ સૈયદ અલી હલ્લાવીના જબાન ઉપર એક બોલ, એ મૌલા ઇમામ ઝમાન, આટલા 1000 શિયાઓ તમારી વાટ જોઈ રહ્યા છે, આ તમામ લોકો તૈયાર છે તમારા માટે, તમે હજી સુધી નથી આવતા. અને આ પારેન્થેઝ છે, અગર આપણે પોતે તપાસ કરવા જઈએ, વિચાર કરીએ, અત્યારે કરબલાએ મોહલ્લાના અંદરમાં કેટલા ઝવ્વાર બેઠા છે? 22 મિલિયન માથે ત્યાં ઝવ્વાર ઊભા છે. હું તમને એક સવાલ કરું, 313 ક્યાં? વાના જાઓ, અત્યારે રેવિન્યુના અંદરમાં કેટલા 1000 શિયા હશે? 313 ક્યાં? સવાલ છે, ça mérite réflexion. સૈયદ અલી હલ્લાવી કહે છે કે આ જે છે એટલો એમે બૂમો પાડ્યો અને કહ્યું, ઇમામ તમે આવતા નથી. અને ત્યાં જે છે જંગલના અંદરમાં ચાલ્યા ગયા. જંગલમાં જતા જ્યારે કોકા કોલાનું જોશ જ્યારે ઉતર્યો, જ્યારે આ સોદાનું જોશ જ્યારે ઉતર્યો, જ્યારે એમનું જોશ ઉતર્યું, તો ત્યાંથી એમણે મહેસૂસ કર્યું કે પછવાડેથી એમને કોઈ ખંભા ઉપર હાથ રાખ્યું છે. કહ્યું, સૈયદ અલી શું કામ છે? કીધું મૂકી દો, જાઉં અહીંયાથી, હું બીજા કોઈને ગોતું છું, મને તમારાથી કામ નથી, હું બીજા કોઈને ગોતી રહ્યો છું. કીધું જેને તમે બોલાવી રહ્યા છો એ હું છું. સૈયદ અલી એક મર્તબા સરને બલંદ કરીને કહેવા લાગ્યા, ઇમામ ઝમાન તમે? કીધું શું છે સૈયદ અલી, શા માટે આટલા, જેને તમે કહો આટલા બૂમા પાડો છો તમે? કીધું મૌલા, આટલો મોટો જુલમ થયો અમારા ગામના અંદરમાં, અગર તમે ઝુહુર ફરમાવત તો આવું બધું ન થાત. આટલા 1000 શિયાઓ તમારી વાટ જોઈ રહ્યા છે, શા માટે ઝુહુર નથી ફરમાવતા? કીધું તે કેટલા કીધા, કેટલા શિયા? કીધું 1000 શિયાઓની તાદાદમાં ઇમામ બારગાહના અંદરમાં આવી, મસ્જિદના અંદરમાં આવીને કહે છે, યા અલ્લાહુમ્મા અજ્જિલ વલીયકલ ફરજ, શા માટે તમે નથી આવતા? કીધું ઠીક છે, બસ કહી દો હું ઝુહુર ફરમાવું છું, હું આવું છું. કીધું અચ્છા ઠીક છે, ક્યારે આવો છો? કીધું આજે નહીં, જુમેરાતના એ જેને તમે હજારોને ના બોલાવજો, જેને તમે પાક્કા શિયા, જેને તમે ઓળખો છો, જેને તમે સમજો છો તમારા ઝહેનના અંદરમાં, એને તમે લઈ આવજો. 40 ને લઈ આવજો, બસ વધારે નહીં. 40 ને તમે લઈ આવજો. ક્યાં? તમારા ઘરે. એ લોકોને કહેજો જુમેરાતની રાતના ઇમામે ઝમાના મારા ઘરે તશરીફ લાવશે. હું એ લોકો બધા લોકોની મુલાકાત કરીશ. હા, તમારી સાથે આ 40 ના ઇલાવા ઓલો જે કસાઈ છે ને, જે ભૂસે છે ને, એને પણ લઈ આવજો. અને એને કહેજો કે એમની સાથે અમુક બકરીઓ લઈ આવે.
હવે સૈયદ અલીને શાયદ એમ થયું કે ઇમામ નિયાઝ કરાવશે, છે કે નહીં? પણ કીધું ના. સૈયદ અલી કહ્યું ઠીક છે. જુમેરાતની જ્યારે શબ આવી ત્યારે એક મર્તબા તમામ લોકોને બોલાવ્યા કે જેને પોતે પાક્કા શિયા સમજતા હતા. રાત આવી તો આ તમામ લોકો જે છે ત્યાં કૂવામાં ઊભા હતા. એવામાં એ લોકોએ જોયું કે સૈયદ અલી હલ્લાવીના ઘરમાં એક નૂર બરપા થયું. લોકો સલવાત શરૂ કરી અને નારા શરૂ કર્યા, ઇમામે ઝમાના આવી ગયા. પણ એ લોકો જોઈ છે કે એ નૂર ત્યાં ઊભું નથી રહેતું. એ નૂર જે છે ત્યાં તેરાસ સુધી જાય છે, તેરાસ ઉપર. અને ત્યાં તમામ લોકો સાંભળી લીધા છે, ખાલી એક રાપેલ તરીકે. ત્યાંથી ઉપરથી બોલાવવામાં આવ્યું, કીધું કસાઈ ઉપર ચડો અને તમારી સાથે બકરીઓને લઈ આવો. જ્યારે આ કસાઈ ઉપર ચડ્યો એમની બકરીઓની સાથે, હવે એ ઘર એવી રીતે બનેલું હતું એ જમાનામાં કે ત્યાંથી જે છે એક ટ્યુયો જતું હતું નીચે સુધી. જે પણ ઉપરથી તમે ઢોરો એ ત્યાં નીચે દેખાય. તો ત્યાં જે છે જ્યારે કસાઈ ઉપર ચડ્યો, ઇમામે ઝમાનાની મુલાકાત કરી, ગલેથી લગાડ્યો, હાથ ચૂમ્યો, કહ્યું મૌલા હુકમ કરો. કીધું કસાઈ તારું કામ કર. કીધું શું? કીધું છરીને લે, બકરીને ઝબા કર. બકરીને ઝબા કર્યું. ઇમામે ફરમાવ્યું કે એમનું લોહી એવી રીતે તું ઢોર કે આ ટ્યુયોમાંથી પડે. જ્યારે આ કસાઈને આમ ઝબા કરી, કસાઈએ જ્યારે આવી રીતે બકરીને ઝબા કર્યું અને એવી રીતે આ લોહી ત્યાં નીચે પડ્યું, લોકો ત્યાંથી નીચેથી જોઈ છે, ભાઈ તે જોયું કસાઈ ઉપર ચડ્યો, પાછું ઉતર્યો નહીં, લોહી નીચે ઢોરાય છે. ત્યારબાદ ઉપરથી અવાજ આવ્યો, સૈયદ અલી તમારો વારો. સૈયદ અલી ઉપર ચડ્યા. કીધું મૌલા. કીધું ના. કસાઈને કહ્યું પાછી બીજી બકરી કાપ. બીજી બકરી કાપવામાં આવી. કીધું પાછું લોહી ઢોર. જ્યારે હવે લોહી નીચે ઢોરાણું, નીચેથી બધા લોકો એકબીજાને આમ કરે. કીધું હે તે જોયું? ઓલો ચડ્યો, નીચે લોહી ઢોરાણું, બીજો ચડ્યો, લોહી ઢોરાણું. કીધું આજે તો બધા જવાના છે. ત્યારે એક મર્તબા ઇમામે ઝમાનાએ ફરમાવ્યું, તમારામાંથી કોઈ એક નીચેથી ઉપર આવે. ઇમામે ઝમાન સૈયદ અલી અલ હલ્લાવીને જોઈને એમની સામે જોઈ છે, કોઈ ઉપર ચડતું નથી. કીધું સૈયદ અલી મેં તો કીધું તું 40 ને લઈ આવજો. કીધું ના મૌલા આવે છે, એ લોકો નીચે હજી બાજે છે, ઓલો કહેશે હું ચડું, ઓલો કહેશે હું ચડું. કીધું આ બહુ એમ છે, જરાક નીચે જોતો. હવે જ્યારે સૈયદ અલી નીચે જોયું સહેન ખાલી હતું. સહેન ખાલી. સૈયદ અલી શર્મિંદા થઈ ગયા. કીધું મૌલા, કીધું તારો વાંક નથી, ખાલી તને સમજાવવા માટે. આજે તું કહે છે કે અમે આટલા 1000 શિયાઓ છે, એ બધા શિયાઓ નામના છે, કામના નથી. આ પૂરા હિલ્લાના અંદરમાં મારા 2 શિયા છે, કા ઓલો કસાઈ છે, કા તો પછી તું છો. બાકીના બધા નામના શિયાઓ છે, મારી કોઈ વાત નથી જોતું. આ દિલ તરફ હું મુતવજ્જે થઈને મને સવાલ કરવું છે કે હું ઇમામે ઝમાનાની ખરી રીતે હું કેટલી વાટ જોઈ રહ્યો છું. ઇમામ સાદિક બયાન કરે છે, અલ કલ્બુ હરમુલ્લાહ, આ દિલ ખુદાનું હરમ છે. આના અંદરમાં બીજા કોઈની મોહબ્બત ન રાખજે. અગર આના અંદરમાં દુનિયાની મોહબ્બત આવી, અગર આ દિલના અંદરમાં ઇમામે ઝમાના નથી, મને પોતાથી point d'interrogation રાખીને સવાલ કરવું છે કે આ દિલ લાયક છે કે હું કાલે ઇમામને પેશ કરું. પણ આ છેલ્લી ઇન્ટરપ્રિટેશન બયાન કરવામાં આવે છે કે આ જેવી રીતે હરમુલ્લાહમાંથી મૌલા હુસૈનને ભાગવું પડ્યું, એવી જ રીતે ક્યારેક ક્યારેક હું પણ મારી જિંદગીના અંદરમાં મૌલા હુસૈનને આ કાબામાંથી બગાડી રહ્યો છું. મારા ગુનાહો એટલા છે આ દિલના અંદરમાં કે મૌલા હુસૈન પણ આ કાબાથી ભાગી રહ્યા છે. કઈ એવા ગુનાહો છે મારા દિલના અંદરમાં કે જેનાથી મૌલા હુસૈન જઈ રહ્યા છે. મૌલા હુસૈન મારાથી સવાલ કરે છે, અગર આ દિલના અંદરમાં કોઈ પણ ના મહરમ, કોઈ પણ ઇલિસિટ મોહબ્બત હશે, હું આ દિલથી ભાગી જઈશ. આ દિલના અંદરમાં કોઈ મોમિન ભાઈનો કીનો હશે, હું આ દિલમાંથી ભાગી જઈશ. અઝાદારો, આજની રાત એવા એક મુજાહિદનું નામ મને આવી રહ્યું છે કે જેને ફરીથી મને પુરસો આપવો છે. અને આ એ માં છે કે જેને આપણે પહેલી રાત પુરસો આપેલા હતા.
ખબર છે એ બીબી કોણ છે? એ જનાબે રબાબ છે. શા માટે? કારણ કે એ વાહિદ એવી બીબી છે કે જેવણે એક નાની 4 વર્ષની દીકરીને પણ રાહે ખુદામાં અર્પણ કર્યું અને 6 મહિનાના બાળકને પણ અર્પણ કર્યું. આ જનાબે અલી અસગર હું તમને કહું, ના આ ટૂંકો જુમલો આપ લોકોને કહી અને આપ લોકોથી તેમાં સીધો આઝાદારો. તમને ખબર છે આઝાદારો, આ જનાબે અલી અસગરને જ્યારે તમે કોઈ પણ તસવ્વુર કરો, આ તમામ જવાનોને કહું છું, મસાઈબ શાયદ ના સમજાય ને વાંધો નથી, પણ જ્યારે તમે નામ સાંભળો ને, જે શર્ત છે ને એ તસવ્વુર અને ઇમેજિનેશન છે. તસવ્વુર કરો આઝાદારો, એક ઝઈફ બાપ છે કે જેમના હાથમાં 6 મહિનાની જાન છે અને બાજુમાં માં ઊભી છે અને ઝઈફ બાપ એમના દીકરાની કબર ખોદી રહ્યું છે. સાંભળશો આઝાદારો, અહીંયા જ્યારે ખુદા ન કરે કોઈ પણ જવાનનો ઇન્તકાલ થાય છે ને, તો ક્યારે પણ એમના ઝઈફ બાપને એમની જવાનની લાશની સાથે એકલા નથી મૂકતા. હંમેશા એમની સાથે કૌમના પ્રમુખ, કૌમના એમના સભ્યો આવીને એમને દિલાસો આપે છે. સલામ છે એ ઇમામની ગરીબી ઉપર કે જેમના માટે શાયર બયાન કરે છે કે શાયદ મૌલા હુસૈને એમના વસિયતના અંદરમાં કહ્યું હોય કે أيا شيعتي ليتكم في يوم عاشوراء جميعا تنظروني كيف أستسقي لطفل وأبوي يرحموني. કે એ મારા શિયાઓ, કાશ તમે કરબલામાં હોત, તમે જોત કે કેવી રીતે તમારો ગરીબ ઇમામ એમના 6 મહિનાની જાન માટે પાણીનું ભીખ માંગી રહ્યો છે, પણ એ ભીખના બદલીમાં, પાણીના બદલીમાં 3 ભાલાનું તીર મળ્યું. આઝાદારો, જ્યારે આ જનાબે રબાબની પાસે આ જ્યારે મૌલા હુસૈન એ દિલની સાથે જ્યારે એ 6 મહિનાની મૈયતને લઈને આવ્યા છે, ત્યારે જનાબે રબાબ એક મર્તબા એમના હાથમાં આ 6 મહિનાની જાનને લે છે. ઇમામ હુસૈન કહે છે, રબાબ મારી સાથે આવો, ખેમાના પછવાડે આપણે આ જાનને દફન કરવી છે. આઝાદારો, બસ એક મર્તબા જનાબે રબાબના હાથમાં આ મૈયત છે અને મૌલા હુસૈન તલવારને નીકાળી અને ત્યાંથી કબર ખોદી અને ત્યાં 6 મહિનાની મૈયતને રાખી રહ્યા છે. આઝાદારો, અરબાબે મિંબરથી સાંભળેલું છે કે જ્યારે આ મૌલા હુસૈન જ્યારે જનાબે અલી અસગરના પગથી જ્યારે આ માટીને રાખવાનું શરૂ કર્યું, અહીંયા સુધી કે જ્યારે જનાબે અલી અસગરના આ ચહેરો બાકી રહી ગયો હતો. કોઈ એ બાપના દિલથી પૂછે કે કેવી રીતે એ મૈયતને દફન કરી હશે, પણ દફન કરતા કરતા હુસૈનની નજર નહેરે અલકમા તરફ પડી અને કહેવા લાગ્યા, ભાઈ અબ્બાસ, મારી મદદ માટે આવો. જુઓ આ ઝઈફ બાપ એમના જવાન, એમના બાળકની મૈયતને કેવી રીતે દફન કરે છે. આઝાદારો, જનાબે અલી અસગર એક વાહિદ એવી મૈયત, એક વાહિદ એવા શહીદ છે કે જેને 2 ફેરે શહીદ કરવામાં આવ્યો. તમે મને સવાલ કરશો 2 ફેરે શા માટે? આઝાદારો, પહેલી ફેરે એ હુરમલાનું તીર હતું કે જેનાથી અસગરની રૂહ જન્નતમાં પરવાસ કરી, પણ જ્યારે શાબે ગરીબાના બીજે દિવસે આ જ્યારે કાફલાને તૈયાર કરવામાં આવ્યો, દુશ્મનોથી હુકમ આવ્યો, કહ્યું આ તમામ શુહદાઓના સરને તનથી જુદા કરવામાં આવે. જ્યારે આ તમામ શુહદાઓના સર નેઝા ઉપર બલંદ થયા અને શિમરાવીને કહેવા લાગ્યો, કીધું આપણે સફરને શરૂ કરે. ઉમર ઇબ્ન સાદ કહ્યું, ના, એક સર હજી બાકી છે, એક સર હજી બાકી છે. કીધું કોણ? કીધું એ 6 મહિનાની એ જાન હતી, એમના સરને પણ તનથી જુદા કરવામાં આવે. અરબાબે મિંબર બયાન કરે છે કે કેટલા હજાર દુશ્મનો નેઝાઓને બલંદ કર્યા અને જમીને કરબલામાં કૂચાડવાનું અને શરૂ કર્યું, અહીંયા સુધી કે કયામત બરપા થઈ ગઈ. અરે દુશ્મનનો નેઝો જમીને કરબલામાં ગયો અને ફરીથી જ્યારે નીકળ્યો, અસગરની લાશ સાથે નીકળી. અને કોઈ માના દિલથી પૂછે કે કેવી રીતે એ 6 મહિનાના સરને અરે તનથી જુદા કર્યો હશે. અને ઝૈનબ કહેવા લાગ્યા, અરે રબાબ, તમે ઓમ જોઈ જાઓ, તમે આ સદમાને તમે નહીં ખમી શકો. ولا ولعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا
أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين. يا حسين.